કોંગ્રેસ 2 દિવસમાં બાકી ઉમેદવારોની પણ જાહેરાત કરશે। ગુજરાત મુલાકાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનું આ નિવેદન છે। અમદાવાદમાં કોંગ્રેસ હોદ્દેદારો સાથે બેઠક કરશે। લોકસભા ચૂંટણીને લઈ મુકુલ વાસનિકનો આ મોટો દાવો છે। કોંગ્રેસ ગુજરાતમાં 10 થી વધુ લોકસભા બેઠકો જીતશે અને નારાજ મતદારોને પોતાના તરફ ખેંચવા કોંગ્રેસ બનાવશે રણનીતિ। इससे पहले तो कांग्रेस जब चुनाव में पर्चा भरने का समय शुरू होता था तब हम हमारे प्रत्याशियों का ऐलान करते थे। हमने समय से पहले कई सारे प्रत्याशियों का ऐलान कर दिया। अगले 2-4 दिन में बाकी भी अनाउंस हो जाएंगे। मुझे पूरा भरोसा है कि गुजरात में इस समय ये चुनाव के जरिए परिवर्तन पूरा मुल्क देखेगा और वही शुरुआत करने के लिए हम आज की बैठक करेंगे। हम पूरी तैयारी के साथ हैं और गुजरात में आप ध्यान में रखना 10 सीटों से कम ये कांग्रेस नहीं जीतेगी, इससे ज्यादा हम जीतेंगे। લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે અને ત્યારે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। વોર્ડ નંબર 10ની વિવિધ સોસાયટીઓમાં પ્રચાર કર્યો છે। ઢોલ નગારા સાથે ડોક્ટર હેમાંગ જોશી સાથે પ્રચારમાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, કોર્પોરેટર, વોર્ડ પ્રમુખ સહિત ભાજપના કાર્યકરો જોડાયા। હર ઘર સંપર્ક એ અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર ફેરીનો પ્રચાર શરૂ કર્યો છે અને આજે આ પ્રચારના શ્રી ગણેશ અકોટાના માન્ય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, વોર્ડ નંબર 10ની સંગઠનની ટીમ, એના કોર્પોરેટરો, કાર્યકર્તાઓ સર્વે સાથે મળી અને ઘરે ઘરે સંપર્ક કરી અને પ્રજાજનોના આશીર્વાદ લીધા છે। વડોદરા લોકસભા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર હેમાંગ જોશીની પસંદગી કરવામાં આવી છે। ત્યારે આજથી તેમના દ્વારા જે ડોર ટુ ડોર પ્રચારની જે છે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે અને હેમાંગભાઈ જોશી જે છે તે પોતાના મતદારોના ઘરે જઈ રહ્યા છે અને તેમની સાથે વાતચીત કરીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે હેમાંગભાઈ સાથે સીધા વાતચીત કરીશું। હેમાંગભાઈ, શું કહેશો? આજથી ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કર્યો છે, નાગરિકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। વડોદરા તો નરેન્દ્રભાઈ મોદીજીનું કર્મભૂમિ રહી છે, એટલે એમના કરેલા કાર્યોને જનતા ખૂબ આશીર્વાદ આપી રહી છે અને અમે જ્યાં જ્યાં પણ જઈએ છીએ ત્યાં ખૂબ આશીર્વાદ સાથે જાણે એ તેઓ પોતે જ કાર્યકર હોય એ રીતે ખૂબ સારી રીતે અમને આવકારી રહ્યા છે અને આશીર્વાદ આપી રહ્યા છે। વિવિધ પ્રશ્ને જે રજૂઆતો હોય છે, અમારા કોર્પોરેટરશ્રીઓ હરરોજ વિસ્તારમાં ફરતા હોય છે અને એમની સમસ્યાનું નિરાકરણ લાવતા હોય છે। અત્યાર સુધી મારી પાસે તો જે કોઈ પણ પ્રતિસાદ આવ્યો છે એમાં એવું જ આવ્યું છે કે આપના કોર્પોરેટરશ્રી ખૂબ સારું કામ કરે છે, અમારા ધારાસભ્યશ્રીનું પણ ખૂબ વિસ્તારમાં લોકપ્રિયતા છે, એટલે તમામ બાબતોનો ફાયદો અમને મળી રહ્યો છે અને એને કારણે અમને આશીર્વાદ પણ ઘણા મળી રહ્યા છે। ભાજપનો ગઢ કહેવાતા વડોદરામાં અત્યારે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, એ ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરશો, પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળશો? અમને કોઈ એવી સ્થિતિ અહીંયા દેખાતી નથી। જે પ્રકારે કાર્યકરોમાં ઉત્સાહ, જે પ્રકારે ઉમંગ અને જનતાના આશીર્વાદ, એટલે આ ઉકળતા ચરુ જેવી સ્થિતિ અમને કોઈ પ્રકારની અહીંયા જોવા મળતી નથી। બિલકુલથી તો આતા હેમાંગભાઈ જોશી અને ફરી એક વખત દ્રશ્યો બતાવીશું કે તેઓએ આજથી ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કરી દીધો છે। ત્યારે તેઓ પોતે કહી રહ્યા છે કે વડોદરા શહેરમાં કોઈ પણ ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ નથી। તમામ જગ્યા પર જે નાગરિકો છે તેમજ જે કાર્યકર્તાઓ છે તેમનો સારામાં સારો પ્રતિસાદ જે છે તેમને મળી રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તો મોરબીમાં પાટીદાર સમાજની વિરોધ રેલી, કાજલ હિન્દુસ્તાનીના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે। સુરત કાર્યક્રમમાં પાટીદાર સમાજની દીકરીઓ પર કર્યો હતો ગંભીર આક્ષેપ। જે મામલે અગાઉ પણ મોરબી પોલીસ મથકમાં કાજલ વિરુદ્ધ થઈ હતી અરજી અને આજે 10 વાગે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પાટીદાર સમાજના અગ્રણીઓ એકઠા થયા। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા રવાના થયા, જે બાદ રેલી સ્વરૂપે આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। બાદમાં કલેક્ટર અને પાટીદાર આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી અને જેમાં મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ, જુદી જુદી પાટીદાર સમાજની સંસ્થાના આગેવાનો, મહિલા, યુવતીઓ પણ હાજર રહી। એક બેન દ્વારા પાટીદારની દીકરીઓ પર જે ખોટા આક્ષેપ કરવામાં આવેલા હતા તેના વિરુદ્ધ તે લોકોએ કાર્યવાહી કરવા પોલીસમાં એક એફઆઈઆર નોંધાવેલી છે। તે એફઆઈઆર અન્વયે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી તેમની માગણી હતી અને જેને જે અભદ્ર ભાષામાં પાટીદારની દીકરીઓ માટે જે ઉચ્ચારણો કર્યા છે તેના માટે તેઓ માફી માગે તે પ્રકારની તેમની માગણી છે। આ બાબતે અત્રેથી જિલ્લા પોલીસ વડાને
યોગ્ય તે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે. બ્રેક પર જતા પહેલા નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. દક્ષિણ આફ્રિકામાં જંબુસરના યુવકની હત્યા. નોકરીથી છૂટીને પરત જતા સમયે લૂંટના ઈરાદે કરાયું ફાયરિંગ. સારોદ ગામમાં શોકનો માહોલ. મહીસાગરના જીજવા ગામના શિક્ષક જોડાયા ચૂંટણી પ્રચારની સભામાં. જશવંતસિંહ ભાભોરની સભામાં દેખાયા શિક્ષક. પરસોત્તમ રૂપાલાએ માંગી ક્ષત્રિય સમાજની માફી, તો પણ આજે ગોંડલ, ખેડા, દ્વારકામાં રૂપાલા સામે નોંધાવશે વિરોધ. જોઈ શકાય છે કે જાહેર સભામાં પાટીદારોએ કોંગ્રેસને મત આપવા સોગંદ લીધા છે. પાટીદારોએ સદારામ, માઉમિયા તેમજ ખોડલમાં લીધા સોગંદ. પાટીદાર અનામત આંદોલનનો બદલો લેવા માટે જાહેર સભામાં સોગંદ લેવામાં આવ્યા, જેમાં મંચ પરથી એવું કહેવામાં આવ્યું છે કે આ એ જ ભાજપ છે જેના લીધે પાટીદાર યુવાનો શહીદ થયા છે, છતાં ભાજપે કોઈ વચનો પૂરા નથી કર્યા. તેથી તેનો બદલો લેવા માટે આ વખતે પાટણમાં ભાજપના ઉમેદવારને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપો. સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જો કે ચૂંટણી પંચ આ અંગે હવે શું પગલાં લે છે તે પણ જોવું રહ્યું, કારણ કે આદર્શ આચાર સંહિતાની વચ્ચે આ પ્રકારની રાજનીતિ, આ પ્રકારની ભાષણબાજી, આ પ્રકારનો વાણીવિલાસ અને ઉશ્કેરણીજનક બાબતો જે ચૂંટણી પ્રક્રિયાને સીધી અસર પહોંચાડી શકે છે, તેના પર શું પગલાં લેવાશે તે જોવું રહ્યું. સૌરાષ્ટ્રમાં સંતવાણીમાં રૂપિયાનો વરસાદ ન થાય તે કેમ ચાલે? એક તરફ ચૂંટણીનો માહોલ છે, નેતાઓ પણ લોકોને ખુશ કરવામાં લાગ્યા છે. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ માહોલ જામ્યો છે. જૂનાગઢના માણાવદર વિધાનસભાની દાવેદારી કરનાર પાલ આંબલિયા પર નોટોનો વરસાદ થયો. માણાવદરના મરમઠ ગામે લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના મોટા નેતાઓ હાજર હતા. દેવાયત ખવડના લોક ડાયરામાં લોકોએ પાલ આંબલિયા પર નોટોનો વરસાદ કરી પોતાનો પ્રેમ છલકાવ્યો. પાલ આંબલિયાએ માણાવદર પરથી વિધાનસભા માટે દાવેદારી નોંધાવી છે. આંબલિયાએ કેશોદના ઈસરા ગામમાં જય ધુણેશ્વર બાપા મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. સાથે આગેવાનો હીરાભાઈ જોટવા, લલિત વસોયા તેમજ બીજા અન્ય આગેવાનો સાથે ભજનનો લહાવો મેળવ્યો. સાબરકાંઠા, અમરેલી બાદ જૂનાગઢમાં પણ ભાજપ ઉમેદવારને બદલવાની માંગ થઈ રહી છે. જૂનાગઢ ભાજપ ઉમેદવાર બદલવાની માંગ સંઘ કાર્યકર અને વકીલે પ્રદેશ પ્રમુખને લખ્યો છે પત્ર. આવતીકાલે પાટીલ જૂનાગઢ મુલાકાતે છે અને જેને લઈને પત્ર સાથે માંગ થઈ છે. જૂનાગઢમાં ભાજપે ત્રીજી વખત રાજેશ ચુડાસમાને ટિકિટ આપી છે, તો જેને લઈને અહીંયા વિરોધ પણ થઈ રહ્યો છે. ઉમેદવાર બદલવાની માંગ થઈ રહી છે. ભરતી મેળાને કારણે શિસ્તના ધજાગરા ઉડી ગયા છે. જનસંઘ સમયના કાર્યકર્તા તરીકે અને જનસંઘ સમયનો કાર્યકર્તા ગાભા મારતો હોય, પાથરણા ઉપાડતો હોય, ચૂંટણીની જાહેરાતો કરતો હોય, સભાઓની જાહેરાતો કરતો હોય, તો ભાજપનું જે 5 લાખ મતોની લીડ અને 26 જીતવાનું જે સપનું છે એમાં 25 ન થઈ જાય, એટલા માટે એની ચિંતાના ભાગરૂપે મેં આ જાહેર પત્ર લખ્યો છે. જે સાથે સીટો છે એમાં એમની પ્રત્યે રોષની લાગણી છે. એટલે મને એવું થયું કે જો પાર્ટીનું ધ્યાન ન દોરું તો હું નુકરો કહેવાઉં. અને ઉમેદવાર બદલવો હવે કંઈ અઘરી બાબત નથી. બનાસકાંઠામાં આ જ પરિસ્થિતિ છે, બીજી જગ્યાએ આ જ પરિસ્થિતિ છે. રૂપાલાની જાહેર માફી છતાં પણ ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે. ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ રેલી યોજી. ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ રેલીમાં જોડાઈ. ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપવા જતા પોલીસે અટકાવ્યા. ક્ષત્રિય સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે રકઝક પણ થઈ. આગેવાનોને અટકાવતા પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ. અંતે ક્ષત્રિય સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પણ ગુજરાત રાજ્યની સંકલન સમિતિ જે કોઈ છે, આખા ગુજરાતની જેટલી પણ સંસ્થા છે, એનું જે સેન્ટ્રલ બોડી છે, એના તરફથી અમને કોઈ એવો આદેશ આપવામાં નથી આવ્યો કે આપણે આ અહીંયા મેટર પૂરી કરીએ છીએ. અને આ માત્ર ગુજરાત રાજ્યનો પ્રશ્ન નથી, આ ભારત વર્ષના દરેક રાજા રજવાડાઓ બધાને લાગતો પ્રશ્ન છે. એટલે અમે આમાં
એ બધાની અનુમતિ લઈ એ બધા સાથે ચર્ચાઓ એમનું શું કહેવું છે, એટલે એની માટે પણ અમે ગ્રાઉન્ડ લેવલથી કામ કરી રહ્યા છીએ. એટલે હાલમાં તો અમારો જે આંદોલન અથવા જે કોઈ વિરોધ હતો એ ચાલુ છે હાલમાં. પણ હવે એમણે ભાગલા પાડીને સમાજને પણ ભાગ પાડવાનો વાત કર્યો. એટલે આજે એકત્ર થઈ અને બધાનો એક સૂર થઈ ગયો છે કે આ બિલકુલ નહીં ચલાવી લેવામાં આવે. સમાજ એક છે, નેક છે અને કોઈ પણ સંજોગોએ રાજાઓને પણ સમગ્ર દેશના રાજાઓને જો એકત્રિત કરવાનો પ્રયત્ન કરવો પડે, એકત્રિત કરવાનો છે. કોઈ પણ સમાજ ઉપર કોઈ પણ ટિપ્પણી કરશે આજ પછી તો ક્ષત્રિય સમાજ એની માટે પણ હવે બેઠો થશે. મોરબીમાં પરસોત્તમ રૂપાલા સામે રોષ યથાવત છે. રૂપાલા સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ સાથે રાજપૂત કરણી સેનાના કાર્યકરો એકત્રિત થયા. રૂપાલા સામે નારેબાજી કરી કરણી સેનાના આગેવાનો આ મુદ્દે કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવ્યું. જય ભવાની, જય માં શક્તિ, જય ભવાની, જય માં શક્તિ. મોરબીમાં રૂપાલા વિરુદ્ધ રોષ યથાવત છે. મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. તો રૂપાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા શ્રી રાજપૂત કરણી સેના આવેદનપત્ર આપશે. રૂપાલા હાય હાયના નારા સાથે કરણી સેનાના કાર્યકરો એકઠા થયા. રાજપૂત સમાજના ઘરે ઘરે જઈને કહેવામાં આવશે કે તો પછી અમારે ફરજિયાત કહેવું પડશે કે આને ભાજપને મત ન દેતા એમ. પણ એવું અમારે ન કરવું પડે ને ભારતીય જનતા પાર્ટી અમારા વિરોધની નોંધ લે અને આની ટિકિટ રદ કરે એવી અમારી માંગ છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર અસામાજિક તત્વોનો આતંક છે. અરવલ્લીમાં શામળાજી બોર્ડર પર પોલીસ પર હુમલો થયો છે. બે કાર ચાલકોના ઝઘડાને શાંત કરાવવા જતા પોલીસ જવાનને માર્યો માર. લોખંડની પાઇપથી માર મારતા પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ થયો. 25 માર્ચે પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો થયો હતો. 2 મહિલા અને 2 પુરુષ સામે ગુનો પણ નોંધાયો છે. પોલીસ ફરિયાદ બાદ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ પણ થઈ છે. 2 આરોપીઓને સાબરમતી જેલમાં હવે ખસેડાયા છે. તો શામળાજી બોર્ડર પર પોલીસ પર હુમલો થયો છે, જે મામલે ફરિયાદ પણ નોંધાઈ છે અને સાબરમતી જેલ ભેગા કરાયા છે. કારણ કે પોલીસને ગંભીર રીતે ઘાયલ થયા છે પોલીસ જવાન કોન્સ્ટેબલ, જેમને પાઇપથી માર મારવામાં આવ્યો. કારણ કે પોલીસ ઝઘડો શાંત કરાવવા ગઈ હતી, પરંતુ એ ઝઘડાનો જ ભોગ ખુદ પોલીસ બની ગઈ છે. તો પાઇપ વડે પોલીસ કર્મચારી જે હતો તેના પર હુમલો કરવામાં આવ્યો છે અને આ મામલે એક્શન પણ લેવાયું છે. જે હુમલો કર્યો છે જે લોકોએ 2 આરોપીને સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યા છે. તો દ્રશ્યો પણ સામે આવ્યા છે. આપ જોઈ શકો છો ઝઘડાના આ દ્રશ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ તેમને છૂટા પાડવા માટે ગયા હતા, મામલો થાળે પાડવા માટે ગયા હતા, પરંતુ પોલીસ કર્મચારી ખુદ તેનો ભોગ બની ગયા. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, પોલીસ મામલો શાંત પાડવા ગઈ પરંતુ એનો જ ભોગ બની ગઈ આ પોલીસ કર્મચારી. હા સંધ્યા, ચોક્કસથી જે પ્રકારે શામળાજી પોલીસ ચોકી જે રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા વાહનોની વાહન તપાસ કરતા હતા, દરમિયાનમાં જે 2 વાહન ચાલકો વચ્ચે જે ઝઘડો થયો હતો તે ઝઘડાને શાંત પાડવાની કોશિશ સ્થાનિક પોલીસ ચોકી ઉપર જે જવાન હતા તેમને દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ એક કારમાંથી 2 મહિલાઓ અને 2 પુરુષો લોખંડની પાઇપો સાથે એ જવાનો ઉપર હુમલો કર્યો હતો અને ગંભીર રીતે હુમલો કરવાના કારણે જવાન ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ચોક્કસથી કહી શકાય કે અસામાજિક તત્વોનો જે આતંક છે તે અહીં જોવા મળ્યો છે અને જે જવાન ઘાયલ થયો તેને હિંમતનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, ખાસ કરીને કારણ કે 2 લોકોને તાત્કાલિક અસરથી ધરપકડ કરી સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવે છે અને 2 મહિલાઓને અન્ય જગ્યાએ મોકલી દેવામાં આવી છે, કસ્ટડીમાં રાખવામાં આવી છે. પોલીસ દ્વારા તેમને પાસા હેઠળ જિલ્લા બહાર મોકલવાની પણ હાલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેવા સંજોગોમાં કડક કાર્યવાહી શરૂ થઈ છે. જી સંધ્યા. જી હાર્દિક, આપનો આભાર. અમદાવાદમાં H1N1 ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સિવિલમાં H1N1 ના 6 દર્દી દાખલ થયા છે. સ્વાઇન ફ્લૂના 6 દર્દીમાં 4 પુરુષ 2 મહિલાનો સમાવેશ થાય છે, જ્યારે કે 2 વેન્ટિલેટર પર છે, 1 દર્દી બાયપેપ પર છે, 2 સ્ટેબલ છે, 1 ઓક્સિજન પર છે. કોરોનાના 2 મહિલા દર્દી પણ દાખલ થયા છે. તાવ આવે કે કોરોનાના લક્ષણ લાગે તેવા લોકોને વધુ જાગૃત થવાની જરૂર છે તેવી અપીલ પણ કરવામાં આવી છે. આરોગ્ય તંત્ર અપીલ કરી રહ્યું છે. H1N1 ના કેસમાં પણ વધારો. સિવિલમાં 6 દર્દી દાખલ છે. સ્વાઇન ફ્લૂના 6 દર્દી, 4 પુરુષ 2 મહિલા, 2 વેન્ટિલેટર પર છે, 1 દર્દી બાયપેપ પર છે, 2 સ્ટેબલ, 1 ઓક્સિજન પર છે. કોરોનાના 2 મહિલા દર્દી પણ દાખલ થયા છે. માટે જો લક્ષણ આપને જણાય કોરોનાના તો જરૂરથી ડોક્ટરની સલાહ લો.
કોઈપણ વ્યક્તિને હાઈગ્રેડ ફીવર હોય, શરદી ખાંસી તાવ હોય, તરત જ ડૉક્ટરને મળો, સલાહ લો અને અધરવાઇઝ ત્યાં સુધી પોતાની જાતને આઇસોલેટ કરી દો, માસ્ક પહેરી લો. અજાણ્યા જગ્યાએ જતા હોય ત્યારે ડેફિનેટલી ધ્યાન રાખો. અને એ જ રીતે જેવું કહીશું કે સિનિયર સિટીઝન અને જેને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કિડનીની કોઈ આવી બીમારીઓ હોય લોંગ ટર્મ, એવા લોકોએ ખાસ સજાગ રહેવાનું છે અને સાવચેતી રાખવાની છે. સુરતમાં મકાનની સીલિંગ ધરાશાયી થતા દબાયેલા વૃદ્ધ દંપતીને બહાર કાઢ્યા છે. શહેરના નવાપુરા કરવા રોડની આ ઘટના છે. મકાનની સીલિંગ ધરાશાયી થઈ હતી. વૃદ્ધ દંપતી ફસાયું હતું, જે વૃદ્ધ દંપતીને ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યો. પુત્રએ ફાયર વિભાગને જાણકારી આપી અને સમગ્ર રેસ્ક્યુના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા.